જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એવો બધા મજામાં જશો. અને અત્યારે આજે તો અમે વહેલા ફ્રી થઈ ગયા ને અમે જઈશી જેતપુર. વ્યારાબેનને થોડીક મજા નથી તે લઈને ને આમ જો મોટી બસમાં જઈશ. કેમ વ્યારું? મોટી બસમાં તો પેલા આમ જો જય શ્રી કૃષ્ણ બોલ. કેમ કરવાના હોય જય શ્રી કૃષ્ણ? જો કોણ આવ્યું? મિસ્ત્રી નથી. કોણ છે? હાલ આપણે કે દીધી ને અમારે મોટી બસમાં બાબા જવું કે એને ભેગું નથી જવું. હાલ ને ભેગું નથી જવાનું. અમારે વ્યારાબેનને છે ને એમ કહી રોય છે હાલ મોટી બસમાં બાબા જવું, મોટી બસમાં બાબા જવું. એટલે બેનને તો છે ભૌતિક તો અત્યારે ભૌતિકની મજાથી એ ત્યાં છે દવાખાને. એટલે હું વ્યારાબેનને લઈને બસમાં જાઉં છું. ની સવાર ગાડી લઈને વયા ગયા છે, મોટી ગાડી લઈને એને હોસ્પિટલ લઈ ગયા છે. હવે અત્યારે હું વ્યારાને લઈને જાઉં છું દવાખાને. કાં વ્યારું પપ્પા જો આમ જો પપ્પાને દાદા બે મોટી ગાડી લઈને ગયા છે ને સવારમાં. તું કહેતી હતી ને તો હાલ આપણે પપ્પાને દાદા પાસે જવું છે ને. ક્યાં મોટી ગાડી લઈને ગયા? શું થયું તમારે વ્યારાબેનને છે ને જાવું થયું છે. હાથમાં ને પગમાં ને બધે ઝીણી ઝીણી ખોડલી થઈ છે. એટલે કા બધે આખા શરીરે એટલે છે ને જઈશ છે બતાવવા. શું લખશો? એકડા એમ હુતાવતા લખવાની કેમ બોલપેન પકડતા શીખવાડીશ મમ્માએ? બસ એમ લખ. હવે રાઉન્ડ રાઉન્ડ કરીને કેમ કેકડો શીખવાડ્યો છે? બધા તો ખરા કેવું લખશો તું? મારું વ્યારાબેનનું એનું રાઇટિંગ આમ હાથા ઘોરે એટલે દેખાય તે કેવું લખ્યું. બસ જો મારું વ્યારાબેને લખ્યું શું આ બધું તે લખ્યું ને? હે શું લખ્યું તે મને કે મમ્મા? હે એમ સ્ટૂલ ને એમ ન કરે બધું. હું આવી એટલે બોટલમાં ભરવા માંડી. નકર ક્યાં નાખતી હતી કેમ મને? હે કેમ ન્યા પગ ઉપર? અને પાણીની બોટલ પહેલાં પાણીની ભરી આવી, પછી ધૂળમાં નાખી, હવે પાછી ભીની ધૂળ એમાં ભરે. આમ રમવાનું? આમ આવું રમવાનું હોય ધૂળથી? ધૂળથી કોરી ધૂળથી રમવાનું હોય. મેં ભીની કરવાનું કીધું તું તને? હે કેમ કેમ ખીજાય નહીં કેમ? અરે તું ઊભી થા એટલે ધોકાવું જો. કેમ? તે મમ્માને પૂછ્યું તો હું ધૂળથી રમવું એમ પૂછ્યું તું? કઈ પૂછ્યું તું? એક વાળી. એને શું કરવું પછી ભરીને તારે? શું રમવું? સમજો વીંટોળો એવો. આમ જો પવન કેવો હશે, ધૂળ કેવી ઉડે છે. ડેલો બંધ કરી દીધો એટલે ધૂળ ન ઉડે. તઈ ધૂળથી રમાઈ ગયું, હવે પાણીથી નવાઈ ગયું. આમ રોજ સવારમાં તેલ નાખ્યું હોય અને રોજ તું માથું પલાળશો. ઊભી રહે ઊભી રહે ઊભી મારી માથે ઊભી ઊભી મારી માથે નાખશો મારી માથે. હાલ હાલ હાલો હાલ હાલો હાલો ભૂતી બાવા પાસે નાખ્યો હોય. હાલ હાલ ભૂતી બાવા પાસે નાખ્યો. આમ જો આપણે દવાખાને ગયા હતા ડૉક્ટરે શું કીધું તું? તોફાન નહીં કરવાનું, નકર ઇન્જેક્શન આપી દે એમ કીધું તું ને. આપણે ક્યાં ગયા હતા? હે સુમ કલાવા ગયા હતા ને? પપ્પાને ઇન્જેક્શન આપ્યું તને આપી દેત ને? નહીં લે મને પલાળશો.